સમગ્ર ગુજરાતમાં બહુ ચર્ચિત ઘટના બગદાણા કેસમાં આવ્યો છે નવો વળાંક. જી હા મિત્રો, 14 દિવસના જેલવાસ બાદ જયરાજભાઈ આહિરના જામીન મંજૂર થઈ ગયા છે અને જયરાજભાઈ આહિરને જેલમાંથી મુક્તિ મળી છે. તો શું છે સમગ્ર ઘટના એ જાણીશું આ વિડીયોમાં, તો બને રહેજો વિડીયોના એન્ડ સુધી. નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય મા ખોડિયારના આજના નવા વિડીયોમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. મિત્રો, આપણે બધા જ લોકો જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બગદાણા કેસ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે, કારણ કે ગુજરાતના ખૂબ જ જાણીતા હાસ્ય કલાકાર માયાભાઈ આહિર પણ આ કેસમાં વિવાદમાં આવ્યા છે. કારણ કે આપણે બધા લોકો જાણીએ છીએ કે બગદાણામાં નવનીતભાઈ ઉપર હુમલો થયો હતો અને નવનીતભાઈ એવા આક્ષેપો કર્યા હતા કે ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર માયાભાઈ આહિરના દીકરાએ આ હુમલો કરાવડાવ્યો છે. ત્યારે મિત્રો, આ કેસમાં માયાભાઈ આહિરના દીકરાને 14 દિવસની જેલ પણ થઈ હતી અને 14 દિવસ બાદ આજે એમને જામીન મંજૂર થઈ ગયા છે. તો જ્યારે એમના જામીન મંજૂર કરવામાં આવ્યા ત્યારે નવનીતભાઈએ કેવા આક્ષેપો લગાવ્યા છે એ જાણીશું આપણે આ વિડીયોમાં. જી, અમારા આજે લીગલ ટીમના એડવોકેટ હાજર હતા. અમારે જે કાંઈ એમના જામીન અરજી વિરુદ્ધ જે કાંઈ પુરાવા જે કાંઈ અમારે એવિડન્સ આપવાના હતા એ અમે વિરોધ દર્શાવ્યો છે. ત્યાં અમે અમારા તરફથી કે માનો કે જો આરોપીને છૂટા કરવામાં આવે તો પંચ પુરાવાની છેડછાડ કરી શકે અથવા મને કઈ ફરી વખત કોઈ પ્લાનિંગ બનાવીને કઈ ના કઈ કરે એવી અમે રજૂઆત કરી છે નામદાર કોર્ટમાં. મિત્રો, આપણે આ વિડીયોની અંદર જોયું કે નવનીતભાઈ એવી અપીલ કરી રહ્યા છે કે જયરાજભાઈ આહિરના જામીન મંજૂર ન થવા જોઈએ, કારણ કે જયરાજભાઈ જો જેલની બહાર આવશે તો જયરાજભાઈ છે ને આ કેસની અંદર જેટલા પણ પુરાવા છે એને નાશ કરવાનો પ્રયત્ન કરશે અથવા તો આ કેસના જેટલા સાક્ષી છે એને દબાવવાનો પ્રયત્ન કરશે અથવા તો ફરીથી નવનીતભાઈ ઉપર અટેક કરશે. આવું કહેવું છે નવનીતભાઈનું અને એની સામે જયરાજભાઈ આહિરના વકીલનું શું કહેવું છે એ જાણીશું આપણે આ વિડીયોમાં. હું એડવોકેટ જીજી આહિર મહુવા. ગઈકાલે જે ચકચારી બગદાણા કેસના જેના ઉપર મુખ્ય આરોપ છે એવા જયરાજ આહિર અને અન્ય જે 6 જણા જે છે એમના જામીન અરજી હતી. એમાં મુખ્ય જયરાજ તરફે હું અને મારા કલીગ મિત્ર વિદ્વાન આરજે વ્યાસ, રુચિત વ્યાસ, હાઈકોર્ટ એડવોકેટ અમારી સાથે હતા અને બંને પક્ષને સાંભળીને નામદાર કોર્ટે આજે સવારમાં હમણાં જ હુકમ જાહેર કર્યો છે અને તમામ આરોપીઓ જે ગઈકાલના જે 3 જામીન અરજી હતી એમાં 4, 5 અને કુલ મળીને 6 આરોપીઓ જે છે એમની જામીન અરજી નામદાર કોર્ટે યોગ્ય શરતોને આધીન મંજૂર કરી છે. આમ તો અગાઉ તારીખ 2/2024ના રોજ અન્ય આરોપીઓ જે છે જે મુખ્ય પ્રથમ જે 7 આરોપીઓની જામીન અરજી મંજૂર કરેલી અને એમના જ પેરિટીના ગ્રાઉન્ડ ઉપર અને થયેલ દલીલોને ધ્યાને લઈ અને નામદાર મહુવાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ સાહેબ શ્રી AS પાટીલ સાહેબ દ્વારા આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે. અને ખાસ કરીને આ જે ઘટનાને ચકચારી બનાવનારા તત્વો કે જેને આપણે એમ કહી શકીએ કે ભાઈ પરસ્પર સામાજિક મુદ્દો બનાવીને, એટલે આપના માધ્યમથી એવું પણ કહેવા માંગુ છું કે નામદાર કોર્ટે અત્યારે હાલ વચગાળાની રાહત આપીને બધા જ આરોપીઓને જામીન મુક્ત કર્યા છે. એવા સંજોગોમાં બંને તરફેથી શાંતિ સ્થપાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ દિશામાં તંત્રએ પણ સજાગ રહેવાની જરૂર છે. અને મિત્રો, જ્યારે જયરાજભાઈ આહિરના જામીન મંજૂર થયા અને જયરાજભાઈ જ્યારે જેલની બહાર આવ્યા ત્યારે જયરાજભાઈના હાથમાં ભગવદ્ ગીતા હતી અને મીડિયાની સમક્ષ પણ જયરાજભાઈ ભગવદ્ ગીતા બતાવી રહ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક આપણે એવું જાણવા મળી રહ્યું છે કે માયાભાઈ આહિરને અને જયરાજભાઈ આહિરને ભગવદ્ ગીતા ઉપર, કૃષ્ણ પરમાત્મા ઉપર ખૂબ જ ભરોસો છે કે અમે સાચા છીએ તો અમે કદાચ થોડા હેરાન પરેશાન થઈશું પણ ખોટાનો વિજય નહીં થાય અને નહીં થાય. તો મિત્રો, આ સમગ્ર ઘટનામાં તમારું શું કહેવું છે એ અભિપ્રાય તમારા કમેન્ટ બોક્સમાં જણાવજો. એની સાથે સાથે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એની સાથે આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું. તો બધાને જય માતાજી, જય મા ખોડિયાર.